રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ સરકાર દ્વારા શરૂ કરાઈ છે। તેના ભાગરૂપે ભરૂચ કલેક્ટર કચેરી નજીકના ઝૂંપડાઓ તથા લારી ગલ્લાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે ટોલ ટેક્સ પર છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકોને પણ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવતા બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે તાત્કાલિક કલેક્ટરને રજૂઆત કરી હતી, છતાં કોઈ પરિણામ ન મળતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આરડીસી એનઆર ધાંધલને મૌખિક રજૂઆતો કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે તંત્રના એકતરફી વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો। ચૈતર વસાવાએ આરોપ મૂક્યો કે તંત્ર મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો સામે કોઈ પગલાં ભરતું નથી, પણ ગરીબ લારીવાળાઓ અને ઝૂંપડાવાસીઓને હટાવીને એમને નિરાધાર બનાવે છે। તેમણે માંગ કરી કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોય, આ લોકોને હાલ પૂરતા નહીં હટાવી તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી હતી। જો તંત્ર દ્વારા આ વિષય પર કોઈ કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। બોલો છું, બોલો। મારો ગલ્લો છે બિલકુલ મેન ગેટ પાસે જ। હું લગભગ 12 વર્ષથી ધંધો કરું છું ત્યાં, પણ મામલેદાર બેન આવીને અમારા ઝૂંપડા બધાને હટાવી દીધા, પછી ઝૂંપડપટ્ટી બી હટાવી, અમારા ગલ્લા બી હટાવ્યા। અમારા વધારે ગલ્લાની 4-5 ગલ્લા છે તે છતાં બી અમને ધંધો નહીં કરવા દેતા। અમે ગાડી પર બી ધંધો કરીએ છીએ તો બી ના પાડે છે। તો અમે તો કઈ દારૂનો ધંધો તો કરતા નથી, તો અમને ના પાડે છે। જે દારૂનો ધંધો કરે તે તો કોઈ જતું નથી પૂછવા કે તમે અહીંયા આગળ નહીં ઊભું રહેવાનું, ગાડી પર બી નથી ઊભા રહેવા દેતા। અમે કરીએ શું અત્યારે? અમારી માંગ એટલી છે કે અમને ધંધો કરવા દે, અમને અમારી જગ્યા પર ભલે એક લારી મૂકાય એટલી જગ્યા આપે, અમારે બીજું કઈ જોઈતું નથી। એ તો સારું છે કે ચૈતરભાઈ પછાડી ઉભા રહ્યા, બાકી કોઈ અમારી પછાડી વારે કોઈ આવ્યું જ નથી। એક જ એક ભાઈ હતા તો પછાડી આવીને પિયુષભાઈ આવ્યા, ચૈતરભાઈ આવ્યા, તો અમારી આટલી માંગણી અમારી પૂરી થઈ। તો કોઈ પૂછવા બી નહીં। આજે 15 દિવસે મજૂરી ને કામ વગર બેહી રહેલા છે। અમારા બી ઘરમાં છોકરાઓ છે, તમે કી ના ખબર। થોડા દિવસ પહેલા ભરૂચ પ્રશાસન દ્વારા જે અહીંયા વર્ષોથી આદિવાસી લોકો ઝૂંપડાઓ બનાવીને રહે છે, એમના ઝૂંપડાઓ તોડવાનું કામ કર્યું છે, ત્યારે અગાઉથી આપણે કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ ચોમાસાના દિવસો ઉપર આવેલા છે અને ત્યારે ઝૂંપડાનો તોડવાનું કામ એમણે ચાલુ કર્યું છે। ત્યારે આજે અમે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવવા અને બધા વતી રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય, જ્યાં સુધી આ લોકોને ઝૂંપડા તોડવામાં ન આવે એવી અમે માંગણી કરી છે। અને નિવાસી કલેક્ટર સાહેબે કીધું કે રન બસેરા અમે એક ઊભું કર્યું છે, પણ રન બસેરામાં માત્ર 200 કે 250 લોકો જ આવે એવા છે, અને જુવાન બહેનો પણ છે, નાના ભૂલકાઓ પણ છે, અને 3500 જેવા લોકોના ઝૂંપડાઓ જ્યારે તૂટે છે ત્યારે આ ચોમાસા દરમિયાન ઝૂંપડા નહીં તોડે અને એની વૈકલ્પિક વ્યવસ્થા બીજી પણ ઊભી કરવામાં આવે, પછી જ આ લોકોને શિફ્ટ કર્યા બાદ જ કંઈ હટાવવાની વાત કરે એવી અમે માંગ કરી છે। અને આ લોકો વર્ષોથી રહે છે, કોઈને નડતા પણ નથી અને વર્ષોથી અહીં રહીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે, ત્યારે પ્રશાસન દ્વારા એમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે એવી રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ।